હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે એકદમ મસ્ત મજાનો ચટાકેદાર મમરા બનાવવાના છે, જેના માટે 2 થી 3 ચમચી તેલ ઉમેરી લઈશું. એક ચમચી રાઈ એડ કરીશું. એની સાથે 10 થી 12 નંગ શિંગદાણા એડ કરવાના છે અને એને થોડા શેકી લેવાના છે. શિંગદાણા શેકાવા લાગ્યા છે. હવે એની અંદર એક લીલું મરચું છે જે એડ કરી દઈશું. 8 થી 10 લીમડાના પાન એડ કરવાના છે. લીલું મરચું અને લીમડા એના કારણે મમરાનો સ્વાદ આખો બદલી જાય છે. આ ચેવડો મમરાનો બહુ જ સરસ લાગશે. લીલા મરચાં અને લીમડો બંને એકદમ સરસ કડક થઈ ગયા છે. હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીશું. સાથે 1.5 ટીસ્પૂન હળદર લઈશું, જેથી હળદરનો કલર એકદમ સરસ આવી જાય અને ફ્લેમને ઓફ કરી દેવાની છે. મસાલા છે ને આપણે તેલમાં જ એડ કરીશું, એના કારણે મમરાનો સ્વાદ બહુ જ સરસ આવશે. ફ્લેમ ઓફ કરી દીધી છે. હવે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર ફ્લેમ ઓફ કરીને પછી એડ કરવાનું છે, એના કારણે જે મસાલો છે એટલે લાલ મરચું છે એ બળી નહીં જાય અને એનો સ્વાદ પણ સરસ આવશે. 1.5 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. આના કારણે જે આપણે મમરા બનાવી રહ્યા છીએ કે જે ચેવડો બનાવી રહ્યા છીએ એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એની સાથે 1 ટીસ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું અને મીઠું પણ આપણે અહીંયા જ એડ કરી દેવાનું છે, જેથી કરીને મમરામાં એકદમ સરસ રીતે મીઠું ભળી જાય. હવે મમરામાં હંમેશા જ્યારે તમે મીઠું એડ કરો ને ત્યારે મીઠુંનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે, કારણ કે મમરા પોતે થોડા સોલ્ટી હોય છે, એટલે ઘણીવાર એવું થતું હોય છે કે મીઠું ચડિયાતું થઈ જતું હોય છે. પણ જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો મીઠું એકદમ પ્રોપર થશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. તમને ભાવતી હોય એટલી ઉમેરવાની છે. હું અત્યારે 2 ટીસ્પૂન જેટલું દળેલી ખાંડ એડ કરી રહી છું અને હવે એની અંદર મમરા એડ કરી દઈશું. આ જે ચેવડો છે કે મમરાનો ચેવડો કેવો અથવા તો વઘારેલા મમરા, એનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આપણે મમરાને મિક્સ કરી લઈશું. મમરા એડ કરી દેવાના છે એની અંદર. અત્યારે મેં 3 થી 4 કપ મમરા લીધેલા છે અને હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ જાય ને એકવાર પછી આપણે ફ્લેમ ઓન કરી દેવાની છે, જેથી કરીને મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. પહેલાં બધો જ મસાલો છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તમે એવું પણ કરી શકો કે મમરા છે એને પહેલાં શેકી લો, કઢાઈમાં એને આવતા જતા એમને જ ડ્રાય શેકી લો અને પછી તમે આની અંદર મિક્સ કરો તો પણ સરસ રીતે થઈ જાય છે. પ્રોપરલી આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. મમરાનો કલર એકદમ સરસ આવી ગયો છે અને મમરા પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. અવાજ આવે એવા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને સરસ શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે મમરી ઉમેરી લઈશું. આ ઓપ્શનલ છે, જો તમને ઈચ્છા હોય તો તમે ઉમેરી શકો છો, નહીં તો એમને પણ ખાઈ શકો છો. આવી જ રીતે ખાલી મમરા ખાશો તો પણ બહુ જ સરસ લાગે છે, કારણ કે એની અંદર આપણે સરસ મસાલો એડ કર્યો છે અને સાથે સેવ ઉમેરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તૈયાર થઈ ગયા છે મમરા અને સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે. મેં ફ્લેમ તો ક્યારની ઓફ કરી દીધી છે અને બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો મસ્ત મજાના મમરા તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. બરણીમાં ભરી લેવાના છે. સર્વ અત્યારે બાઉલમાં ભલે કરીએ, પણ બરણીમાં ભરીને રાખશો તો 4-5 દિવસ સુધી ચાલશે. પણ જો કે પ્રશ્ન છે, આની અંદર તમે ટમેટા અને કાકડી નાખીને ખાશો ને તો એક જ દિવસમાં પૂરા થઈ જશે.